સુરતના કિમ વિસ્તારમાં ગટરમાં એક રિક્ષા ખાબકી હતી। શ્વાનને બચાવવા જતા રિક્ષા ગટરમાં ખાબકી। સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો છે। રિક્ષા ખાલી હોવાના કારણે જાનહાનિ પણ ટળી। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સુરતના કિમ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં ખુલ્લી ગટરમાં એક રિક્ષા ખાબકી જતા તેમાં ચાલકનો સદનસીબે બચાવ થયો છે। અંદર કોઈ પેસેન્જર પણ ન હતું। નિલેશ અમારી સાથે જોડાઈ ગયા છે। નિલેશ, ગટરમાં એક રિક્ષા ખાબકી હતી એનો મતલબ એ છે કે શું ગટરનું ઢાંકણું હજી પણ ખુલ્લું હતું? કારણ કે સુરતમાં ગટરના ઢાંકણા ખુલ્લા હોવાના કારણે એક 2 વર્ષના બાળકે જીવ પણ ગુમાવ્યો હતો। આ તો તંત્રની બેદરકારી કહી શકાય। જી ચોક્કસથી જે રીતે ઓલપા તાલુકામાં જે કીમ છે, કીમ પૂર્વ વિસ્તારમાં આ રોડની જે મુખ્ય માર્ગ છે, નેશનલ હાઈવે જોડતો માર્ગ છે અને એની આજુબાજુ વિસ્તારમાં ખુલ્લી ગટરો છેલ્લા ઘણા વર્ષોથી લોકો અને વાહન ચાલકો માટે સમસ્યા આ બની છે। ખાસ કરીને જે ખુલ્લી ગટરો છે, વારંવાર આ ખુલ્લી ગટરોને લઈને અકસ્માત થાય છે। રખડતા ઢોરોનો પણ આતંક જોવા મળી રહ્યો છે અને હાલ એક શ્વાન રસ્તામાં આવી ગયો અને રિક્ષા ગટરમાં ખાબકી હતી। સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો છે। સમગ્ર ઘટના જે છે એ પણ સીસીટીવીમાં કેદ થઈ છે। પરંતુ જે રીતે માર્ગ અને મકાન વિભાગ છે હોય કે સ્થાનિક પંચાયત હોય, સ્થાનિક પંચાયતની જે બેદરકારી લઈને વાહન ચાલકો અને એમાં રોષ જોવા મળ્યો છે। જી પ્રીતિ, આભાર તમામ વિગતો માટે। તો સુરતમાં વારંવાર આવી ઘટનાઓ પ્રકાશમાં આવે છે। લોકો અનેક રજૂઆત કરે છે કે જે રસ્તા ઉપર ગટરો આવેલી છે તેના ઢાંકણ જે છે ક્યાં ગાયબ થઈ જતા હોય છે, એટલે કે ખુલ્લી ગટરોના કારણે લોકોના જીવ જોખમમાં મુકાતા હોય છે।